આજકાલ સાંધ્ય દૈનિકે સત્યમ શિવમ સુંદરમના ત્રણેય ગુણ આત્મસાત કર્યા છે. આજકાલ હંમેશા ઉજળી આવતીકાલની આશા દેખાડે છે, પછી તે રાજકારણ હોય કે અન્ય કોઈ ક્ષેત્ર હોય. કથાકાર, કલાકાર અને પત્રકાર આ ત્રણેય સરખું કામ કરે તો સરકાર વ્યવસ્થિત ચાલી શકે છે. આજકાલ સાંધ્ય દૈનિક કોઈને ડરાવતું નથી અને કોઈનાથી ડરતું પણ નથી, પરંતુ ખોટું કરનારાઓમાં અચૂકપણે આજકાલનો ભય અને ધાક રહેવા જ જોઈએ. રાષ્ટ્રીય સંત પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે ગઈકાલે આજકાલ વેકેશન મેળા 2024ને ખુલ્લો મૂક્યો ત્યારે પોતાના ભાવ પ્રગટ કરીને વધુમાં ઉમેર્યું હતું કે પોરબંદરમાં આજકાલ દ્વારા અર્થતંત્રને ધબકતું રાખવા માટેનો આ પ્રયાસ છે તે કાબિલે દાદ છે. વર્ષ 2022માં પણ મેં વેકેશન મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું અને આજે પણ જ્યારે હું મેળાનો શુભારંભ કરી રહ્યો છું ત્યારે આજકાલના એમડી ચંદ્રેશભાઈ જેઠાણી, ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા, પોરબંદર આજકાલના નિવાસી તંત્રી પાર્થ જોશી અને સહતંત્રી જિગ્નેશ પોપટ સહિત ટીમ આજકાલને હું અભિનંદન આપું છું. પોરબંદરમાં ક્યારેય જોયા ન હોય તેવા ખૂબ મોંઘા બાઇકથી માંડીને અનેકવિધ એવી બ્રાન્ડેડ કંપનીઓ તેમની વસ્તુઓનું વેચાણ કરવા માટે પોરબંદર આવી છે. તેના ઉપરથી પોરબંદરની ખરીદ શક્તિનો પણ ખ્યાલ આવે છે તેમ જણાવીને પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ વધુમાં જણાવ્યું હતું કે આજે નારદ જયંતિ પણ છે. નારદજી એક ઉત્તમ કથાકાર, કલાકાર અને પત્રકાર હતા. હનુમાનજી પણ ઉત્તમ સંવાદદાતા હતા, ત્યારે તેમનામાંથી પત્રકારોને ઘણું બધું શીખવા મળે છે. પૂજ્યભાઈ શ્રીએ જણાવ્યું હતું કે પોરબંદર હવે વિકાસની ઝેપ ઝડપે આગળ વધશે અને મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે. તેની સાથોસાથ માત્ર પોરબંદર જ નહીં પરંતુ ગુજરાત અને ભારત માટે પણ વિકાસની હરણફાળ ભરવામાં આવી રહી છે. તેને જોતા ચોક્કસપણે કહી શકાય કે સોને કી ચિડિયા ભારત ફરીથી વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે તેમ જણાવીને પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ પોરબંદર આજકાલના આ આયોજનને બિરદાવ્યું હતું.